सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि वेदस्य म आणीस्थः श्रुतं मे मा प्रहासीः। अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने दक्षिणामूर्तये। चलो पहला 2 श्लोक वाँचिए। ऐतरेयेण सम्प्रोक्ता द्वितीयारण्यकान्तगा ब्रह्मविद्यासु विस्पष्टम् बालबोधाय तन्यते। आत्मैव सृष्टेः प्रागासीत् नामरूपविवर्जितः सोऽप्येक एव नान्योऽस्ति जडं चान्यन्न विद्यते। आत्मा एव सृष्टिः प्राग आसीत्। सृष्टिः प्राग सृष्टिना पहला नाम रूप विवर्जित है आत्मा एव आसीत। आ जगत एना सृजन पहला आत्मा एव आसीत। तो नाम रूप विवर्जित है, नाम અને રૂપથી રહિત અર્થાત સૃષ્ટિના પહેલા નામ અને રૂપનું કોઈ અસ્તિત્વ ન હતું। જેવી રીતે ઘડાના સર્જન પહેલા ઘડાના નામ રૂપનું અસ્તિત્વ હોતું નથી, માત્ર માટીનું જ અસ્તિત્વ હોય। તેવી રીતે આ નામ રૂપાત્મક
જગતના સર્જન પહેલા નામ રૂપનું અસ્તિત્વ નથી. એકમાત્ર નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત ચૈતન્ય સ્વરૂપ આત્મા જ છે. આત્મા એવ આસીત. આમ એવકાર એમ કહેવામાં આવે છે કે આત્મા જ માત્ર છે. આત્મામાં કોઈ આંતરિક ભેદ નથી, કોઈ સ્વગત ભેદ નથી, કોઈ નામ રૂપ વગેરે અવયવ નથી. આત્મા નિરવયવ છે અને માટે સ્વગત ભેદ રહિત છે, આંતરિક ભેદથી રહિત છે. આપણું શરીર એક છે છતાં પણ અનેક બધા સ્વગત એટલે આંતરિક ભેદ છે. શરીરના ભિન્ન ભિન્ન અંગો છે અને પ્રત્યેક અંગ બીજા કરતા જુદું છે. આમ ભલે શરીર એક હોય છતાં પણ એમાં અનેકતા રહેલી હોય. જેમ કે પ્રકૃતિ કહો, પ્રકૃતિ એક છે, માયા એક છે, છતાં પણ એમાં સત્વ રજસ તમસ વગેરે ગુણોની અનેકતા રહેલી છે. તો આત્મામાં એવું નથી. આત્મા એક જ છે, રહિતનો, સ્વગત ભેદ રહિતનો. એક એવ આસીત એક એવ નાન્ય અસ્તિ. ટૂંકમાં આત્મા માત્ર એક જ છે, અન્ય આત્મા નથી. તો અત્યારે ભલે આત્મામાં અનેકતા ભાસે છે, અનેક આત્મા હોય એમ ભાસે છે, પણ એ અનેકતા આત્મામાંથી અનેકતા તો આ બધા દેહમાં ઉપાધિમાં છે. જેવી રીતે અનેક બધા ઘડાઓ હોય તો આપણે એમ લાગે કે આકાશ પણ અનેક છે. આ ઘડામાં રહેલું આકાશ, બીજા ઘડામાં રહેલું આકાશ વગેરે વગેરે, એમ જેટલા બધા છિદ્રો હોય એ એટલા આકાશ હોય એવું આપણને ભાસ થાય છે. શેને કારણે? પેલા ઘડાઓને કારણે. આ ઘડામાં જાણે કે એક શક્તિ છે. કેવી શક્તિ છે? આકાશ ને અવકાશ જે સર્વવ્યાપક છે એને અનેક વિભાગમાં વિભક્ત થઈ ગયો હોય એવું દેખાડે છે. આકાશ તો અવિભક્ત છે, અવિભાજ્ય છે, અર્થાત એના વિભાગ થઈ જ ના શકે. આકાશમાં દિવાલો ઊભી કરવાને કારણે આકાશ કે અનેક થઈ જતું નથી, પરંતુ આ દિવાલો કહો, આ વિભાગ કે આપણામાં આકાશમાં વિભાગનો ખ્યાલ ઉત્પન્ન કરે છે. અનેક ઘડાઓ વગેરે જાત જાતના બધા છિદ્રો હોય એ બધા આપણામાં અનેકતાનો ખ્યાલ ઉત્પન્ન કરે છે. તેવી રીતે ચૈતન્ય એક છે, સર્વવ્યાપક છે. આ બધી ઉપાધિ છે, દેહ ઇન્દ્રિય મન બુદ્ધિની બનેલી ઉપાધિ કહેવાય, એને નામ રૂપ કહેવાય. અનેકતા ક્યાં છે? નામ રૂપમાં છે. અવકાશ એક છે, અનેકતા પેલા ઘડાઓમાં છે. તેવી રીતે ચૈતન્ય એક છે, અનેકતા બધા નામ રૂપમાં છે, ઉપાધિમાં છે. તો જેવી રીતે ઘડાની અનેકતાઓ એ અનેકતા આકાશમાં અનેકતા લાવી શકે નહીં, અનેકતાનો ભ્રમ ઉત્પન્ન કરે પણ અનેકતા લાવી ના શકે. ભલે ને આપણે અંદરથી માનીએ કે આકાશ અનેક વિભાગમાં વહેંચાઈ ગયું, એવો કદાચ આપણા મનમાં ભ્રમ કે ખ્યાલ જન્મે, પણ ખરેખર આકાશ વહેંચાઈ જતું નથી, એ તો અવિભક્ત જ રહે છે. કારણ કે આકાશ અવિભાજ્ય છે, અર્થાત જેના વિભાગ ન થઈ શકે એવું છે. તેમ ચૈતન્યના કોઈ વિભાગ ન થઈ શકે. ચૈતન્ય એક જ છે, વિભાગ તો માત્ર આપણાનો જે ખ્યાલ છે, આ ઉપાધિને કારણે નામ રૂપને કારણે જન્મેલા ભ્રમ માત્ર છે. એટલે કહે છે કે એક એવ ન અન્ય અસ્ન્ય, એક જ હતો છે એ અસ્તિ કહ્યું, ત્યાં તો આસીત કહ્યું. આ જગત એના સર્જન પહેલા એક
ચૈતન્ય હતું. ચૈતન્ય એક જ છે. તેથી અત્યારે નામ રૂપની અનેકતા હોવા છતાં પણ ચૈતન્ય એક જ છે, અવિભક્ત છે, અનડિવાઇડેડ છે. તો કોઈને થાય કે ભાઈ આત્મા ચૈતન્ય છે, પણ આ જગતમાં તો ચેતનતા અને જડતા બંને વસ્તુઓ છે. તો શું કોઈ જળ વસ્તુ નથી, જળ પદાર્થ જે આત્મા કરતા અલગ હોય? તો કે નહીં, જડમ ચાન્યન વિદ્યતે. આત્માથી વિપરીત વિલક્ષણ એવું કોઈ જળ કે પ્રકૃતિ કે કશું જ નથી. આ બધું કહેવાનું પ્રયોજન એ છે કે આત્મા કહો, ઈશ્વર કહો, સત્ય કહો, એ માત્ર એક છે, અદ્વિતીય છે, અનકન્ડિશનલ, નિર્વિશેષ છે, નિર્વિશેષ છે, નિર્વિશેષ છે, કોઈ પ્રકારની વિશેષતાઓ વગરનું. એને ક્યારેક સત એમ કહેવામાં આવે, સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીદ એકમેવા દ્વિતીયમ. ક્યારેક એને આત્મા કહેવામાં આવે, ક્યારેક એને બ્રહ્મ કહેવામાં આવે વગેરે. ભલે બ્રહ્મ, આત્મા, સત, સત્ય, ચૈતન્ય, આનંદ, આ ભિન્ન ભિન્ન શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે. એ દ્વારા એક જ તત્વનો નિર્દેશ થાય છે. તો કોઈ કહે છે માયા તો છે ને. હે વેદાંતી લોકો, તમે માયાનો સ્વીકાર તો કરો જ છે ને. તો પછી આત્મા એક અને માયા બીજી એમ દ્વૈત થાય કે ના થાય? હવે આ માયાની સમજ આપે છે. માયાનો સ્વીકાર કરવો જરૂરી છે, કારણ કે અઘટિત ઘટના પટીયસી, જે શક્ય નથી એને જાણે કે માયા શક્ય બનાવે છે. આવો એક અદ્વિતીય, નિત્ય, શુદ્ધ, પૂર્ણ આત્મા કે ચૈતન્ય હોય તો પ્રશ્ન એ થાય કે ચૈતન્યમાં હોય તો પછી આ બધું આવ્યું ક્યાંથી? આપ કહો છો કે કોઈ નામરૂપ હતું જ નહીં, કોઈ નામરૂપનું અસ્તિત્વ જ નથી ચૈતન્યમાં. તો સૃષ્ટિ પહેલા કોઈ નામરૂપ નથી, વિવિધતા નથી, વિષમતા નથી, સર્જન, તો આવ્યું ક્યાંથી? આત્મામાં તો કશું ઉત્પન્ન કરવાની કે આત્મા જાણે કે બની જાય એવી કોઈ જાતની સંભાવના છે જ નહીં. તો વેદાંત શાસ્ત્ર એમ કહે છે કે આ માયા જે છે એ એક જ આત્મામાં અનેકતાનો ખ્યાલ ઉત્પન્ન કરે છે. માયા સર્જન કરે છે એવું કહેવાય, એવું કહી શકાય. અથવા તો માયા અનેકતાનો ખ્યાલ જન્માવે છે, ભ્રમ જન્માવે છે. જ્યાં એક છે ત્યાં આગળ અનેકતાનો ખ્યાલ જન્મે છે. પરંતુ માયા નામની કોઈ વાસ્તવિક વસ્તુ નથી. એ વાત આપણને ત્રીજા શ્લોકમાં કહે છે. અન્યત્ર કહેવામાં આવ્યું છે કે માયા છે. તો એ વાત અહીંયા આગળ ગ્રંથકાર કહે છે. માયામ તો પ્રકૃતિમ વિદ્યાત માયિનમ તુ મહેશ્વરમ ઇતિ શ્રુત્યંતરે પ્રોક્તા માયા નાન્યત્ર તત્વતઃ. તો એક શ્વેતાશ્વતર ઉપનિષદ છે, યજુર્વેદનું ઉપનિષદ છે. એમાં આ પ્રસિદ્ધ મંત્ર છે, માયામ તો પ્રકૃતિમ વિદ્યાત માયિનમ તો મહેશ્વરમ. આ માયા છે એ પ્રકૃતિ છે, જગતનું ઉપાદાન કારણ છે. પ્રકૃતિ કહો કે ઉપાદાન કારણ કહો. માટી જેવી રીતે આ બધા અનેક ઘડા વગેરેનું ઉપાદાન કારણ છે, તેવી રીતે આ જગતના ઉપાદાન કારણને માયા કહેવામાં આવી. માયા નામની કોઈ વસ્તુ નથી,
માયા એટલે ખરેખર તો જાદુ. એટલે માયાવી કે માઈ, જેમ આપણે કહીએ જાદુગર, સંસ્કૃત શું કે માયા, બંને અર્થ એક જ થાય. જે માયા ધરાવનાર છે એવું જાદુગર. તો માયામ તો પ્રકૃતિ વિદ્યાત, આ માયા જે છે એ પ્રકૃતિ છે, અર્થાત એ સમગ્ર જગતનું ઉપાદાન કારણ છે. તો માયા સ્વયં જળ હોવાને કારણે એ સ્વયં સર્જન ના કરી શકે. માયનમ તો મહેશ્વરમ, એક માઈ છે, માયાવી છે, મહેશ્વર છે. મહેશ્વર મહાન ઈશ્વર, સર્વ સ્વતંત્ર, માયાનું અધિષ્ઠાન, જેની સન્નિધિ માત્રથી માયા આ સર્જનનો, પાલનનો, લયનો ખેલ કરે છે. ભગવદ્ ગીતાના 9મા અધ્યાયમાં ભગવાન કહે છે, મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. હું તો અધ્યક્ષ છું, સાક્ષી છું. મારા સાક્ષીપણામાં આ પ્રકૃતિ કહો, માયા કહો, આ જગતનું સર્જન, પાલન, લય આ સર્વ ખેલ કરે છે. તો માઈ કહો, માયાવી કહો, ભગવાનને માયાવી કહેવામાં આવ્યો, સરખા કહેવામાં નથી આવ્યો, માયાવી સાથે સરખાવવામાં આવ્યો. જે રીતે જાદુ છે અને જાદુગર છે, તો માયા છે, માયાવી છે. આવી રીતે ભગવાનને માયાવી જયારે કહે વેદાંતી લોકો, ત્યારે ભક્ત લોકોની લાગણી બહુ દુભાય છે. તો માયાવી એટલે શું? કપટ કરનાર. માયા એટલે કપટ પણ કહેવાય. આપણા વ્યવહારમાં માયા કહેવાય. કોઈ કપટી હોય ને એને પણ માયાવી કહેવાય. એટલે હવે જયારે માયાવી શબ્દનો પ્રયોગ થાય ત્યારે એનો અર્થ કપટી એવું કરવામાં આવે છે. તમે ભગવાનને માયાવી કહો છો, કપટી કહો છો, બહુ રોષ છે. આમ ભગવાનને માયાવી કહેવા સામે ઘણા આચાર્યો ખૂબ રોષ છે. ભગવાન માયાવી નથી. અરે ભાઈ, અમે ભગવાનને કપટી કહેતા નથી. માયાવી પણ ભગવાન એ પ્રકારનું બિરુદ પ્રાપ્ત કરે છે. ઘણીવાર શું છે, તમે બિરુદ પ્રાપ્ત કરો હો નહીં તો પણ, તો દીકરો કઈ જાત જાતના પરાક્રમો કરી આવે, એને કારણે તમને કદાચ એ પરાક્રમ કરનારે કહેવામાં આવે. એના ઘણી વાર એ બધાના જે દોષ છે એ બધી વસ્તુ તમારા પર ઢોળવામાં આવે કે તમે મારા જો દીકરો બાપ છે, પિતા પુત્રના લક્ષણ તો પુતામાંથી જ આવે ને, ત્યાં તું એવો જ છો. આ માયા બધો ખેલ કરે છે. ચૈતન્ય કહો, આત્મા કહો, એ તો માત્ર સન્નિધિ જ છે. એટલે એ તો કંઈ કરતું જ નથી. નિર્વિકાર, નિષ્ક્રિય, કે પૂર્ણતામાં કોઈ પ્રકારનો વિકાર હોય જ નહીં, પૂર્ણતામાં કોઈ વિક્રિયા હોય જ નહીં. આમ નિર્વિકાર, નિષ્ક્રિય, પ્રગાઢ શાંત, એને આપણે આનંદ સ્વરૂપ કહીએ છીએ. જે પૂર્ણ છે એ પૂર્ણતામાં કોઈ પ્રકારનો વિકાર નથી, કોઈ પ્રકારની પ્રવૃત્તિ નથી. એવા અનંત પરમાત્માને બધો ખેલ કરે છે. એને કારણે એ પરમાત્માને માયાવી કહેવામાં આવે છે. એ કોઈ સાચા અર્થમાં માયાવી નથી. હા, આપણો જાદુગર હોય છે ને એ સાચા અર્થમાં માયાવી છે. એ પોતે કંઈક કરે છે બધું. માયા નામની એનામાં એક જાદુઈ શક્તિ હોય છે અને એને કારણે એ બધા પ્રેક્ષકો પર નજરબંધી કરે છે અને જાત જાતના બધા દેખાવ એમના માટે ઉત્પન્ન કરે છે. એ જાદુગર પણ વાસ્તવમાં કે ઉત્પન્ન કરતો નથી. શંકરાચાર્ય મહારાજ દૃષ્ટાંત આપે છે કે જેવી રીતે એક જાદુગર, એમના જમાનામાં જાદુ થતો હશે. જાદુગર શું કરે, એક બાજુ ઉભો રહ્યો છે અને જાણે કે એવો જ બીજો જાદુગર એ આકાશમાં એકદમ દોરડા પર ચડી જાય, આકાશમાં તલવારથી યુદ્ધ કરવા માંડે. આમ એક માયાવી બીજાનું સર્જન કરે.
પોતે અકબંધ રહીને પોતાનામાં કોઈ પ્રકારનું પરિવર્તન લાવ્યા વગર આ જાદુગર છે એ એવો આભાસ ઉત્પન્ન કરે, એવો ભ્રમ ઉત્પન્ન કરે કે બીજો જાદુગર છે, બીજી કોઈ વ્યક્તિ છે. એ પ્રકારનો ખેલ કરવામાં કે આભાસ ઉત્પન્ન કરવામાં ખરેખર બીજો માણસ ઉત્પન્ન થતો નથી, માત્ર એ પ્રકારનો એક આભાસ જન્મે છે પ્રેક્ષકોના મનમાં. પ્રેક્ષકો માયાના કે જાદુના પ્રભાવ હોવાના કારણે એમના મનમાં આવી જાતનો એક ભ્રમ જન્મે છે. એવું જન્માવનાર પેલો માયાવી છે. ભગવાન એવો માયાવી નથી કે જન્માવતો હોય. ભગવાન તો માત્ર સન્નિધિ સ્વરૂપ જ છે. ભગવાનની પરમાત્માની આત્માની સન્નિધિમાં આ માયા સર્વ ખેલ કરતી હોય છે. એટલે ભગવાન શું એક જ્ઞાની પુરુષ પણ કહે છે, નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત તત્વવેદ. હું તો કાંઈ કરતો નથી, મારી સન્નિધિમાં આ ઇન્દ્રિય મન બુદ્ધિનો સંઘાત બધી પ્રવૃત્તિ કરી રહ્યો છે, હું કાંઈ કરતો નથી. આમ અકર્તૃતા, કર્તૃત્વ રાહિત્ય એવો સ્વભાવ છે. ચાલો, પણ આ રીતે વેદાંત શાસ્ત્રમાં આ માયા કહો જે જાદુ સમાન છે એનો એટલે સ્વીકાર કરવામાં આવે છે કે જાદુ જેવી રીતે જે નથી એનો ભ્રમ ઉત્પન્ન કરે છે તેવી રીતે આ માયા પણ જે જગત નથી એનો ભ્રમ ઉત્પન્ન કરે છે. તો શું વાત કરો સ્વામીજી, આવું તમે ભ્રમ કહો છો, આ જગતને ભ્રમ કહો છો? ભાઈ અમને ના પૂછશો, તમે વૈજ્ઞાનિકોને જ પૂછો. એ લોકો જ કહે છે કે આ બધો ભ્રમ છે. આપણે ધારો કે એવા યાનમાં બેસીએ જે યાન અત્યંત ઝડપથી ગતિ કરતું હોય, તો જેમ જેમ એ યાનની ગતિ વધતી જાય ને તેમ તેમ આપણે જે દેખાય જગત એ બદલાતું જાય. યાનની ગતિ જેમ વધે ને તેમ તેમ અત્યારે આ થાંભલા છે એકદમ નક્કર જણાય છે ને ધીમે ધીમે જાણે કે ઓગાળવા લાગે. એમની રેખાઓ છે એ બધી સિદ્ધિ લાગે છે ને એ જાણે કે આમ વાંકી ચૂકી લાગે, તરંગમય લાગે, ઓગળવા લાગે. આપણે પ્રકાશની ગતિ પ્રાપ્ત કરીએ ધારો કે, તો આપણી સમક્ષ કશું રહે જ નહીં. એટલે કે આ જે આપણે દેખાય છે એ કઈ રીતે જોઈએ છે એના પર આધારિત છે. એટલે આ બધું માયા છે તો વૈજ્ઞાનિકોએ સાબિત કરી ચૂક્યા. આ બધો જે નામ રૂપાત્મક પદાર્થ દેખાયા છે તો માત્ર એક ઉર્જાની જ અભિવ્યક્તિ છે. વેદાંત કહે કે ઉર્જા પણ નહીં, ઉર્જા પણ ચૈતન્યની અભિવ્યક્તિ છે, એક માત્ર ચૈતન્ય જ છે. અહીં જો કે ચર્ચા થઈ રહી છે માયાનું કેવું, માયાની સત્યતા કેટલી છે. ટૂંકમાં આત્મા કે ચૈતન્ય એક છે, માયા બીજી છે. એ પ્રકારે માયા શું ચૈતન્યમાં ભેદભાવ જન્માવે છે, દ્વૈત જન્માવે તો કે નહીં. માયામ તો પ્રકૃતમ વિદ્યાત માયનમ તો મહેશ્વરમ. માયા જગતનું કારણ છે, સર્જન પાલન લય વગેરેનું કારણ છે, અને પરમાત્માની સન્નિધિ સર્વ થાય છે. માટે પરમાત્માને માયાવી કહેવામાં આવ્યો તો એ તો ખરેખર સન્નિધિ સ્વરૂપ છે. ઇતિ શ્રુત્યંતરે પ્રોક્તા માયા. આ પહેલી પંક્તિ છે ને એ વાક્ય શ્વેતાશ્વતર ઉપનિષદમાંથી બંધ લેવામાં આવ્યો. શબ્દશ અહીંયા કહેવામાં આવ્યો. ઇતિ આ પ્રકારે શ્રુત્યંતરે બીજી શ્રુતિમાં અર્થાત બીજા ઉપનિષદમાં શ્વેતાશ્વતરમાં શ્રુતિમાં પ્રોક્તા માયા જે માયા કહેવામાં આવી છે એ કહે છે કે ન તત્વતઃ એ માયામાં કોઈ તત્વ નથી, કોઈ સત્વ નથી. અર્થાત માયા એ પરમાત્માથી ભિન્ન કોઈ સત્તા નથી, માયાની કોઈ સ્વતંત્ર સત્તા નથી, અને માટે માયા કોઈ પ્રકારનું દ્વૈત જન્માવતી નથી. દૃષ્ટાંત આપવામાં આવે છે કે આપણે એવી કલ્પના કરો, આપણા ઘરમાં બધા બે ચાર અરીસાઓ 5-10 જડેલા છે અને હું વચ્ચે બેઠો હોઉં તો ઘણા બધા પ્રતિબિંબો દેખાય.
આમ ગણવા જઈએ તો ત્યાં 1 + 10 11 સ્વામી દેખાય. જો 10 અરીસા હોય તો 11 સ્વામી દેખાય. પણ 11 એ વાસ્તવિકતા છે. આ બીજા 10 જે દેખાય છે એ સ્વામીમાં શું અનેકતા જન્માવે છે? એટલે તમારે સ્વામીને ચા પીવડાવી હોય તો કેટલા કપ ચા જોઈએ? 1 જ કપ જોઈએ. એવી ગણતરી 11 દેખાય છે, પણ ગણતરી 11 ની ના થાય. ગણતરી કેટલા થાય? 1 ની થાય. તે રીતે અનેક ભાષે છે, ગણતરી તો 1 ની થાય. જેમ એક સ્વામીમાં બધાય આભાસ આવી ગયા, તેવી રીતે એક પરમાત્મામાં આ બધા જ નામરૂપ આવી ગયા. અને તેથી માયા એ તો પ્રતિબિંબ સમાન છે, એની કોઈ સ્વતંત્ર સત્તા નથી, અને માટે એની કોઈ અલગ ગણતરી નથી. આ વાત હું વારંવાર કહેતો હોઉં છું. અમારા સ્વામીજી મહારાજને કોઈ ઝવેરીએ ભિક્ષા માટે બોલાવ્યા, અને ભિક્ષા આપ્યા પછી ઝવેરી સ્વામીજીને એક અંદરના રૂમમાં લઈ ગયો. દરવાજો ખોલીને જેવી લાઈટ ઓન કરી કે તરત એ રૂમ તો ઝાક ઝમાળ થઈ ગયો. સ્વામીજી જોયું ત્યાં તો સેંકડો બધા અલંકારનો એક મોટો ઢગલો હતો, અને ચમકતા હતા બધા. એટલે ઝવેરી અત્યંત ગર્વભેર સ્વામીને કહે કે સ્વામીજી આપ એક લઈ લો ગુરુદક્ષિણા તરીકે. સ્વામીજી આપ શું આપો? આપને કોઈ પણ એક વસ્તુ આપી દો. સ્વામીજી કહે મને સોનું આપી દે. એટલે પેલા એક બંગડી ઉઠાવી, લો સ્વામી. તો કે મેં બંગડી નથી માગી, સોનું. પછી પેલા ટ્યુબલાઇટ થઈ કે સોનામાં બધી બંગડીઓ આવી જ ગઈ. એટલે આપણે ગણીએ, ક્યાં તો ગણવા હોય તો 1000 અલંકારો ગણાય, અથવા એક સોનું ગણીએ તો બધા 1000 જેમ આવી જાય. કારણ કે એ બધા 1000ની સોના કરતા સ્વતંત્ર સત્તા નથી. તેવી રીતે માયાની, આ જગતની, આ નામ રૂપની અનેકતાની કોઈ સ્વતંત્ર સત્તા નથી. અને તેથી એક આત્માની ગણતરીમાં આ બધા ગણાઈ ગયા. એક આત્મા જ આ જગત રૂપે ભાસી રહ્યો છે. એવું કેમ? એમ કહેવાય કે માયા આત્મામાં જગતનો આભાસ ઉત્પન્ન કરે છે. અને તેથી પ્રશ્ન થાય ને કે આવું કેમ? સ્વામી શું કરવા આત્મા અનેક રૂપે ભાસી રહ્યો છે? શું કામ કર્યું એને? બસ એની મરજી. મરજી પણ નહીં, દેવશૈષ સ્વભાવ. એમ બસ આવો એનો સ્વભાવ જ છે, અનેક રૂપે ભાસવું. આ એક મોટી સમસ્યા નથી, પણ સમજાવવાની એક બહુ મોટી મુશ્કેલી છે. કારણ કે વેદાંત શાસ્ત્ર અદ્વિતીયતા સમજાવે છે કે ખરેખર અનેકતા છે નહીં, ખરેખર ભેદભાવ છે નહીં. આપણે આપણા વ્યવહારમાં અનેકતાનો, વિવિધતાનો, ભેદભાવનો અનુભવ કરીએ છીએ, અને છતાં પણ આપણે કહે છે આવી કોઈ અનેકતા, વિવિધતા, કોઈ ભેદભાવ નથી. કઈ સમજાય? આ બધી અનેકતા છે એ તો આભાસ છે. જેમ અનેક અરીસામાં મારા અનેક પ્રતિબિંબ ભાસે, તેવી રીતે આ માયા બધી અનેકતા દેખાડે છે, કોઈ વાસ્તવિક અનેકતા નથી. એટલે કે જે ન તત્વતઃ, માયા કહો, સર્જન કહો, અનેકતા કહો, નામરૂપ કહો, એમાં કોઈ તત્વ નથી. જેવી રીતે આ ઘડો જે છે એમાં પણ આ ઘડામાં માટી તત્વ ખરી, પણ માટી સિવાય જે નામરૂપ છે એમાં કોઈ તત્વ નથી, સત્વ નથી, કોઈ સાર નથી, કોઈ નક્કરતા નથી, કોઈ સત્યતા નથી. ન તત્વતઃ મિથ્યા એવ ઇત્યર્થ. ટૂંકમાં માયા તો મિથ્યા છે. જો માયા સાચી હોત તો એણે દ્વૈત ઉત્પન્ન કર્યું હોત, પણ મિથ્યા વસ્તુ દ્વૈત ઉત્પન્ન ના કરી શકે. તો માયામાં કોઈ કસ જ નથી, કોઈ સાર જ નથી, કોઈ તત્વ જ નથી.
અત્યંત પોકળ છે, સત્વહીન છે, તો એવી વસ્તુ વ્યવહાર કેવી રીતે કરી શકે? નનુ માયાયા નિસ્તત્વે નિસ્તત્વત્વે કથમ વ્યવહાર સ્યાત. નિસ્તત્વત્વે તો માયામાં કોઈ તત્વતા હોય જ નહીં તો પછી વ્યવહાર કેવી થાય? કશું નક્કર હોય તો વ્યવહાર થાય. ટેબલમાં કશુંક તો હોવું ને તો વ્યવહાર થાય ને. વ્યવહાર કરવો એટલે શું? આપણે સાથે વ્યવહાર કરી જગતમાં કશુંક હોવું તો જોઈએ ને. ચોપડીમાં કઈ નક્કરતા ન તો વ્યવહાર થાય કે તમને કહો. એને અડકાય ક્યારે, એને ઉચકાય ક્યારે? એમાં કે વજન હોવું જોઈએ કે ના હોવું જોઈએ? તમે કહો છો કશું છે જ નહીં. અરે કશું ના હોય તો પછી આ બધો વ્યવહાર થાય કેવી રીતે? આ બોલાય કેવી રીતે? આ સંભળાય કેવી રીતે? આ ખવાય કેવી રીતે? આવું થાય કેવી રીતે? જો કશું હોય જ નહીં તો વાસ્તવમાં કઈ નથી, માત્ર આભાસ જ છે, માત્ર દેખાવા છે. તો દેખાવાથી કામ થાય ખરું? દેખાવ કોઈ પ્રકારની અસર ઉપજાવી શકે? આ વ્યવહાર તો અસર ઉપજાવે છે, મારા પર પ્રભાવ પાડે છે, મારામાં સુખ દુઃખ જન્માવે છે, તો મારો ભય જન્માવે છે. જે વસ્તુ છે જ નહીં એ ભય જન્માવી શકે ખરી? જે વસ્તુ છે જ નહીં આ પ્રકારનો પ્રભાવ જન્માવી શકે ખરી? જ્યારે આપણો ભય જન્મે છે, રાગદ્વેષ જન્મે છે, સુખ દુઃખ જન્મે છે, આવું થાય છે, એનો અર્થ એ થયો કે આ જગત કંઈક છે તો ખરું જ ને. તો ના ના, એવો નિયમ નથી. એ દૃષ્ટાંત સહિત પછીના ચોથા શ્લોકમાં સમજાવે છે. નિસ્તત્વં વ્યવહારાર્હમ અનૃતમ બાલયક્ષવતે બાલો યક્ષમ પ્રકલ્પ્યાસ્માદ બિભેતિ વ્યાઘ્રતો યથા. નિસ્તત્વમ અનૃતમ બાલયક્ષવત વ્યવહારાર્હમ સ્યાદ. દૃષ્ટાંત આપે છે. બાલયક્ષવત. બાલયક્ષ શું વસ્તુ છે? બાળકે કલ્પેલો યક્ષ. બાળક યક્ષ નહીં હો. બાળક એને બાલ યક્ષ નો અર્થ બાળક યક્ષ માં થાય. યક્ષ એટલે ભૂત ટૂંકમાં. જો તમે પાદ નોંધજો, ચોથી પાદ નોંધ. યક્ષ એટલે ભૂત. બાઘડો. આ બાઘડો શું છે? મેં કશું સાંભળ્યું નથી. ભૂત. તો અહીંયા આગળ ભૂત મળે યક્ષ શબ્દ વપરાયો. બાલ યક્ષ એટલે બાળક ભૂત નહીં હો. બાળકે કલ્પેલું ભૂત એવું છે. બાળક ભૂતની કલ્પના કરે? શું કામ? ઘણા ભૂતની કલ્પના કરે. એવું દ્રષ્ટાંત આપે છે કે ઘણી વાર એક અંધારો રૂમ હોય, અમે બેઠેલા હોઈએ, બાજુમાં એક દીવો હોય, તો શું થાય છે? પેલી બાજુની દિવાલ પર આ દીવાને કારણે આપણું પોતાનો મોટો પડછાયો પડે. અહીં દીવો હશે, હું બેઠેલો છું, આ દિવાલ છે, મોટો પડછાયો પડે. છળી જઈએ એકદમ. આપણે ભૂત લાવે, છળી જઈએ. ખરેખર પડછાયો કોઈ વસ્તુ નથી. એ શું છે? એ કેવું? નિસ્તત્વ. કોઈ તત્વ નથી એમાં. અને ઘણી વાર તો તેવી રીતે આ ભૂતની કલ્પના થાય. ક્યાંક એને કંઈક દેખાયું મને. હવે એવું છે ને, આવી વાર્તાઓ સાંભળ્યો એટલે આપણે આવું દેખાય ખરું. પોળમાં ઘણી વાર રાત સાંજ પડી જાય, રાત પડે પછી કેટલાક વડીલો હોય એ બધી વાર્તાઓ કહેતા. વાર્તાઓ લાંબી લાંબી કહે. ઘણી વાર સાપની વાર્તા આવે એટલે પછી ઘેર પાછળ જતા આપણી ગલીમાં જવાનું થાય ને તો આપણે આમ પટપટ થાય કે સાપ જ દેખાય કે સાપ છે અંદર. ત્યારે ભૂતની વાર્તા આવે તો આપણે એવું જ દેખાય. બાલ યક્ષવત. બાળક જેવો તો યક્ષને જુએ, ભૂતને જુએ, છળી જાય. હવે ભૂત નામની કોઈ વસ્તુ છે નથી. નિસ્તત્વ એટલે કોઈ તત્વ વગરની વસ્તુ છે.
તત્વ વગરની વસ્તુ એ પણ કેવો શબ્દ પ્રયોગ તત્વ વગરનું છે કેવું પણ ટૂંકમાં એમાં હવાપણું જ નથી. તત્વ નથી એટલે શું? એ ભૂતમાં હવાપણું જ નથી. અને છતાં પણ વ્યવહાર થાય છે, અર્થાત અસર ઉત્પન્ન કરે છે. કેવી અસર ઉત્પન્ન કરે? ભય જન્માવાની અસર ઉત્પન્ન કરે છે. જે વસ્તુ છે જ નહીં એ પણ સાચી અસર જન્માવે છે ને, ભય જન્માવે. એટલે કે ભય જન્મવા માટે, રાગદ્વેષ જન્મવા માટે, દુઃખ જન્મવા માટે, આ બધા વ્યવહાર માટે કોઈ સાચી વસ્તુ હોય એવી કોઈ જરૂરિયાત નથી. પરંતુ બાળક માટે તો ભૂત સાચું છે. આમ ભૂત ભલે ખોટું હોય, બાળક જેની કલ્પના કરે એને પણ સાચું છે. કે રજ્જુ સર્પ, ચાલો બાલ યક્ષ રજ્જુ સર્પ પણ કહી શકે. આમ સાપને આપણે છળી જઈએ સાપને જોઈને, જે સાપ વાસ્તવમાં ત્યાં છે જ નહીં. પણ આ ભૂત છે ને, ભૂત તો કશું હોતું જ નહીં, ત્યાં દોરડું છે. આ ભૂતમાં તો કશું હોતું જ નથી. તો જે ભૂત વાસ્તવમાં છે જ નહીં એ કેવું બિવડાવે છે, ભય જન્માવે છે. તેવી રીતે આ માયા કહો, જગત કહો, વાસ્તવમાં છે જ નહીં, છતાં પણ આપણા પર જાણે કે છે એવી અસર ઉત્પન્ન કરે છે. પેલા બાળકને અજ્ઞાનને કારણે જે ભૂત છે નહીં એ હોય એવું ભાસે છે. એટલે ખરેખર તો સાચું ભૂત બાળક માટે ભૂત સાચું છે. જેમ સ્વપ્નનું જગત છે નહીં, જાગીને જોવું તો જગત દિશે નહીં, જાગીને જોવું તો કઈ દેખાતું નથી. ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ઊંઘમાં જયારે હોવ ત્યારે બધું સાચું ભાસે છે, આપણને સાચું એવી અસર ઉત્પન્ન કરે છે. એટલે આ દ્રષ્ટાંત દ્વારા એમ કહેવામાં આવે છે કે આપણા પર કશો પ્રભાવ પડે, આપણા પર અસર થાય, આપણને ભય લાગે, આપણને સુખ જન્મે, વસ્તુ ભય જ જમાય એવું કશું નહીં. આપણે દરિયા કિનારે ચાલતા હોઈએ ત્યારે ત્યાં એક છીપોલી છે, આપણામાં ચાંદીનો ભ્રમ પણ જન્મ આવે, એ જોઈને આનંદ પણ થાય, હા મળી ગયો કશું. એટલે ભ્રમ માત્ર દુઃખ જન્માયો નહીં, ભ્રમ સુખ પણ જન્માવે. એટલે ભ્રમિત સુખ અને ભ્રમિત દુઃખ જન્માવે. આ પ્રકારે જે વસ્તુ નથી એ પણ આપણા પર અસર કરી શકે. ક્યારે? એ ખોટી છે એવું આપણે ન જાણતા હોઈએ, એ ખોટાને સાચું માનતા હોય ત્યારે. ખરેખર ખોટી વસ્તુ જન્માવે નહીં અસર, સાચી જ જન્માવે, પણ જે જુએ છે એને માટે સાચી છે. પેલા બાળક માટે એ ભૂત સાચું છે, અને બાળક જાણતું હોત કે આ ભૂત નથી તો અસર ના જન્મી હોત. પણ બાળક માને છે કે ભૂત સાચું છે, જે નથી પણ સાચું એવી માત્ર માન્યતા ભ્રમ છે, એ સાચા જેવી અસર ઉત્પન્ન કરી શકે. તેવી રીતે આ જગત ધારો કે માયા વાસ્તવ નથી, પરંતુ અજ્ઞાનને કારણે એ છે, એ પ્રકારનો ભ્રમ જન્મેલો હોય તો એવી જ અસર ઉત્પન્ન કરે જે કોઈ સાચી વસ્તુ ઉત્પન્ન કરે. નિસ્તત્વમ વ્યવહારાર્હમ, નિસ્તત્વ હોય એટલે કે સ્વરૂપત મિથ્યાભૂત હોય એવું અજ્ઞાન પણ વ્યવહારાર્હમ એટલે શું કહ્યું? નીચે જો ટિપ્પણીમાં, કાર્ય સાધક, કાર્ય સિદ્ધ કરે. ટૂંકમાં ભૂત નથી તો પણ ભયરૂપી કાર્ય જન્માવે, સ્વપ્ન નથી તો પણ સુખરૂપી કાર્ય જન્માવે. તો માયા નથી, જગત નહીં તો પણ આપણામાં રાગદ્વેષ રૂપી ભયરૂપી કાર્ય જન્માવે. બાલો યક્ષમ પ્રકલ્પ્ય અસ્માત બિભેદી વ્યાઘ્રતો યથા. વાઘ તો સાચો હોય, સાચો વાઘ તો ભય જન્માવે, શંકા જ નથી. તે પણ કલ્પના ન કરી હોય ને એકદમ ખડો થઈ જાય ત્યારે. ઘણા લોકો વાઘ જોવા જાય છે, સિંહ જોવા જાય, આમ આમ જોતા હોય બધા આમ, અને એકદમ કે અહીંયા ઉભો જ છે સિંહ,
એકદમ જે છળી મરીએ આપણે દૂર દેખાતો હોય ને ત્યાં સુધી વાંધો નહીં. આપણે આપણી ગાડીમાં સલામત છીએ, દૂર દેખાતો તો ઘણા લોકો ચાલતા જતા જો જાય, સિંહ ઘણો બેઠેલો હોય તો કશું કરે નહીં. પણ એકદમ જ બાજુમાં આમ ઉભો થઈ ગયો તો જે ભય જન્માવે, તો સાચો સિંહ કે સાચો વાઘ જેવો ભય જન્માવે છે તેવો જ ભય પેલું ભૂત જે છે નહીં એવો જ ભય જન્માવે છે. એટલે કે ભય જન્માવા માટે, અસર ઉત્પન્ન કરવા માટે, કાર્ય કરવા માટે વસ્તુ સાચી જ હોવી જોઈએ એવો નિયમ નથી. તે રીતે આ જગત આપણામાં અનેક પ્રકારના પ્રત્યાઘાતો જન્માવે છે, અનેક પ્રકારના રિએક્શન વિકારો જન્માવે છે, અનેક ભય જન્માવે છે. એને કારણે એ સાચું છે એવી જાતની જરૂરિયાત નથી. જે વસ્તુ મિથ્યા છે એ પણ એવી અસર ઉત્પન્ન કરી શકે છે. એટલે વેદાંત એમ છે કે જગત નથી, જગત કેવું છે? મિથ્યા છે. માયા નથી એમ નથી કે માયા મિથ્યા છે. આ ચર્ચા કેમ કરવામાં આવી કે આત્મામાં કોઈ વિજાતીય ભેદ નથી, બસ આટલું જ. આથી વધારે એનું અહીંયા પ્રયોજન નહોતું. આત્મામાં સ્વગત ભેદ નથી એટલે કે આંતરિક કોઈ ભાગ નથી. આત્મામાં સજાતીય ભેદ નથી. એક આત્મા અને બીજો આત્મા એવો સજાતીય ભેદ નથી. આત્મામાં વિજાતીય ભેદ નથી. આત્મા ચેતન હોય અને માયા કે જગત જળ હોય એવા ચેતન ને જળના પણ વિભાગો નથી. આમ સજાતીય વિજાતીય સ્વગત ભેદ રહિત આત્મા છે એક એવ. આત્મા એવ એક આત્મેવ આત્મા વા એક એવ અગ્રે આસીત. ટૂંકમાં એ વાક્ય દ્વારા શાસ્ત્ર શું કહે છે? આત્મા એક અદ્વિતીય છે, ચૈતન્ય એક અદ્વિતીય છે, અસત્ય એક અદ્વિતીય છે, સચ્ચિદાનંદ એક અદ્વિતીય છે. અર્થાત જે કાંઈ છે એ સચ્ચિદાનંદ છે. કારણ વાત શું છે? જે કાંઈ છે એ સચ્ચિદાનંદ છે. એ સિવાય કશું પણ ભાસતું હોય તો એ મિથ્યા છે, સત્ય નથી. તદાનીમ શુદ્ધાત્મનઃ અવસ્થાનં ઉપસંહરતિ. તદાનીમ ત્યારે સૃષ્ટિ જગતના નામ રૂપના સર્જન પહેલા શુદ્ધાત્મનઃ અવસ્થાનમ, એક શુદ્ધાત્મા અદ્વિતીય આત્મા છે એ વાતનો, એ વિષયનો ઉપસંહાર, એ ચર્ચાનો ઉપસંહાર કરે છે 5મા શ્લોકમાં. વસ્તુ તત્વમ જડમ કિંચિત નાન્યદસ્ત્યાત્મ વસ્તુનઃ અદ્વયાનંદ રૂપાત્મા તદા સુપ્તા વિવસ્થિતઃ. તો જો ન આત્મવસ્તુન અન્યત, એક ક્યાં છે 5મા શ્લોકમાં? આત્મવસ્તુન, પછી અન્યત, પછી કિંચિત, પછી જડમ, પછી વસ્તુ તત્વમ, પછી પછી 6 નંબર ક્યાં છે? 6 નંબર ના, 7 નંબર ક્યાં છે? ક્યાં છે? અસ્થિ. આ થોડીક સંધિના નિયમો આવડવા જોઈએ ભાઈ. એટલું કામ આ લોકોએ કર્યું નથી. આ લોકોએ શબ્દો છૂટા પડીને શબ્દાર્થ નથી આપ્યો એટલી અપેક્ષા આપણી પાસે રાખે છે કે આટલું સંસ્કૃતનું આપણે જ્ઞાન હોય કે એક આપણે પેલી સંખ્યા જોઈએ એટલે આપણી જાતે શબ્દને છૂટો પાડી શકીએ.
એ 7 સંખ્યા ક્યાં છે? અસ્તિ, અને છુપાઈ ગયું છે. કિંચિત ન અન્યદ અસ્તિ આત્મવસ્તુન, આત્મવસ્તુન અન્યદ કિંચિત જડમ વસ્તુતત્વમ ન અસ્તિ. આત્મતત્વત આત્મવસ્તુ, આત્મવસ્તુથી ભિન્ન કિંચિત ભિન્ન એ કોઈ માયા તથા વસ્તુતત્વમ ના વસ્તુતઃ વસ્તુતત્વમ જડમ નાસ્તિ. આત્માથી ભિન્ન કોઈ વસ્તુતઃ છે જ નહીં. પરમાર્થ સત્યાત અન્યત ભિન્નમ કિંચિત જડમ માયા તત્કાર્યાદિગમ વસ્તુતત્વમ ન આસીદ. ત્યારે તો માયા પણ નથી, એટલે ત્યારે માયા પણ નથી, અને માયાનું કાર્ય કહેવાય જે નામ રૂપાત્મક જગત છે એ કશી જ વસ્તુ નથી. આનો અર્થ એ થયો ને કે આપણે આપણા મનમાંથી આ નામ રૂપાત્મક જગત એનું કારણ માયા આ બધાનો બાદ કરી શકીએ. આ બધું કહેવાનું આ ખરેખર તો એટલા માટે આપણે આત્માનું દર્શન ક્યારે કરી શકીએ? આત્મા નિર્ભેળ આત્માનું દર્શન ક્યારે કરી શકીએ? જ્યારે કશું જ ન હોય ત્યારે. જો આ જગત સત્ય હોય કે માયા સત્ય હોય તો ક્યારે પણ આપણે એને આપણા મનમાંથી દૂર ના કરી શકીએ. સત્ય વસ્તુને આપણે આપણા મનમાંથી દૂર કરી શકીએ જ નહીં. જે કોઈ વસ્તુને આપણા મનમાંથી દૂર કરી શકીએ એ વસ્તુ સત્ય ના હોય. આ જગતદાર કહે જગતની સભાનતા ક્યાં સુધી હોય? જ્યાં સુધી ઇન્દ્રિયો દ્વારા જગત સાથે સંપર્ક કરું છું ત્યાં સુધી. પરંતુ મારી આંખો બંધ કરી દો તો આ રૂપ રંગ છે એ બધાની બાદબાકી થઈ જાય. મારા કાન જે છે એ બંધ કરી દો કોઈક રીતે તો બધા શબ્દની બાદબાકી થઈ જાય. નથી મારા માટે. તે તો મન બંધ કરી દઉં તો બંધ થાય મન. ગૌડપાદાચાર્યજી કહે છે આ જગત શું છે? આ તો મનનું સ્પંદન છે. મન છે એને સ્પંદન કરે છે, જગત સર્જાય છે. એ મન સ્પંદન કરતું બંધ થઈ જાય તો જગત નામની કોઈ વસ્તુ પણ ના રહે. એવું ક્યારે થાય છે ખબર છે? આપણે જયારે સુષુપ્તિમાં હોઈએ, ગાઢ નિદ્રામાં હોઈએ ત્યારે આપણું મન જે છે એ સંકેલાઈ જાય છે. એના કારણનું કારણ અવિદ્યામાં લીન થઈ જાય છે. અને જ્યારે મનનું અસ્તિત્વ હોતું હોય ત્યારે આ જગતનું અસ્તિત્વ નથી. એટલે કે આપણે જગતની સંપૂર્ણ બાદબાકી કરી નાખી. હવે કલ્પના કરો કે ગાઢ નિદ્રામાં જે પ્રકારની મનની સ્થિતિ છે એવી સ્થિતિ આપણે જાગ્રતમાં સર્જીએ. એ જ મોટી ચેલેન્જ છે, પડકારે છે. સુષુપ્તિમાં તો ભગવાનની કૃપાથી થાય છે. આપણી સામે પડકાર શું છે? જાગ્રત અવસ્થા એવું કરો તમે. આપણને વૈરાગ્ય પર આટલો ભાર દેવામાં કેમ આવે છે ખબર છે? વૈરાગ એટલે રાગ અને દ્વેષનો અભાવ. 5મા અધ્યાયના અંતમાં આ ધ્યાન જે છે એ ધ્યાનની આપણને પ્રસ્તાવના ભગવાન કહે છે. સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન ચક્ષુશ્ચૈવાંતરે ભ્રો. સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન. ભગવાન કહે છે કે બહારના વિષયોને બહાર જ રાખો. વિષય તો બીજા બહાર જ છે, તો એને અંદર આવવાની પરવાનગી કોણ આપે છે? હું આપું છું. તો વિષયો જે બહાર છે એ કેવી રીતે મારા મનમાં આવે છે? આ રાગ દ્વેષને કારણે. રાગ દ્વેષને કારણે જે વસ્તુ બહાર છે એ મારા મનમાં આવે. અને સ્વામીજી કહે કે ટ્રેનમાં આ માણસ એકલો મુસાફરી કરે છે. એક ટિકિટમાં બીજો 10 જણ ટિકિટ વગર મુસાફરી કરે છે. ટ્રેનમાં આ એક તો મુસાફરી કરે 10 જણ ટિકિટ વગર. કોણ? એની સાસુ, એનો સાળો, આ બધા લોકો એના મગજમાં છે અત્યારે છે
કે એની જે પત્ની જે કે હોય તે, જે કે એને દુઃખ સુખ આપતું બંને હોય. દુઃખ આપનાર પણ મગજમાં હોય, સુખ આપનારે મગજમાં હોય. એ બધા મફત મુસાફરી કરે છે, ત્યાં નથી. છતાં એના મનમાં ક્યાંથી છે? રાગ દ્વેષને કારણે. રાગ દ્વેષને કારણે આપણે વસ્તુને મનમાંથી ખસેડી શકતા નથી. એટલા માટે વેદાંતમાં વૈરાગ્યને આટલું મહત્વ અપાય છે. બીજું કશું તમે છોડો ના છોડો એમાં કોઈ કશાને રસ જ નથી. વેદાંત શાસ્ત્ર એક જ વાક્યમાં રસ છે, આત્માવા ઇદમેક એવાગ્રાસી. કેવી રીતે એ તત્વના દર્શન કરવા, એ કરી શક્યા માટે કામ આવ્યું. એક એવાગ્ર આસિત, આત્મા સિવાય કઈ બાકી બધું છે ને એ બધું મિથ્યા છે, એટલે એ બધું બાદ યોગ્ય છે. ટૂંકમાં તમે ઈચ્છો તો એ બધાને મનમાંથી દૂર કરી શકો છો. આપણા મનનો કબજો લેવાની કોઈ શક્તિ એમ નથી જો આપણે શક્તિ પ્રદાન ન કરીએ તો. એમના પ્રત્યે રાગ દ્વેષ દ્વારા આપણે જગતની વ્યક્તિઓને, જગતના પદાર્થોને, વસ્તુઓને આપણા મનનો કબજો લેવાની શક્તિ કે સામર્થ્ય પ્રદાન કરીએ છીએ. એટલે વેદાંત શાસ્ત્ર વૈરાગ્ય પર આટલો ભાર દે છે. જો એમનો રાગ અને દ્વેષ ન હોય તો આપણી ઈચ્છાએ આપણે આપણા મનને સંકેલી શકીએ. યદા સંહરતે ચાયમ કૂર્મોંગાની વ સર્વશ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. ભગવાન કે જેવી રીતે એ કાચબો સ્વેચ્છાએ પોતાના અંગોને સંકેલી શકે છે, તેવી રીતે આ સાધક જ્યારે સ્વેચ્છાએ પોતાની ઇન્દ્રિયોને અને મનને સંકેલી શકે. ક્યારે સંકેલી શકે? વૈરાગ્ય હોય ત્યારે. યોગ શાસ્ત્રમાં પણ વૈરાગ્યને ખૂબ મહત્વ આપવામાં આવ્યું. એમાં વૈરાગ્યની ઘણી કક્ષાઓનું વર્ણન કરવામાં આવ્યું. વેદાંત કરે એના કરતા પણ વધારે વિગતવાર યોગ શાસ્ત્ર વૈરાગ્યની ચર્ચા કરે છે. વશીકાર સંજ્ઞ વૈરાગ્ય, વશીકાર નામનો વૈરાગ્ય, મનમાં કોઈ પ્રકારનો રાગ દ્વેષ નથી. એનાથી ચડ્યા તો એક વૈરાગ્ય છે કે મોક્ષ માટેનો પણ રાગ નથી. આપણામાં છેલ્લી મોક્ષની ઈચ્છા તો એને માટે પણ રાગ નથી. એ પ્રકારનો વૈરાગ્ય હોય ત્યારે કશી વસ્તુ મનમાં સ્થાન લઈ શકે નહીં. ત્યારે આપણે આપણા મનને બધાને સંકેલી લઈએ, બધાને આપણે બહાર કાઢીએ, બધાને દૂર કરી દઈએ. જે વસ્તુ દૂર થઈ શકે એ સાચી ના હોય. તમે કોઈ પણ સંજોગોમાં તમારી જાતને દૂર કરી શકો જ નહીં. વળી આપણે સ્વામીજીને આ વાત કહું છું ને કે આપણા પૂજ્ય સ્વામીજી અમેરિકામાં કેલિફોર્નિયામાં કેટલાક વર્ષો પહેલા પ્રવચન આપતા હતા અને પ્રવચનમાં પહેલા દિવસે કહ્યું કે હું સત્યની વ્યાખ્યા કરીશ. એ લોકો એને છોડી દીધું. એટલે પછી એક પ્રોફેસર એમની પાસે આવ્યો કે મહારાજ આપ કહો છો કે આપ સત્યની વ્યાખ્યા કરશો? તો કહા કરીશ. પણ હવે જેની વ્યાખ્યા થાય એ વસ્તુ તો મર્યાદિત જ હોય. કોઈ દિવસ અમર્યાદિત વ્યાખ્યા થાય નહીં તો સત્યની વ્યાખ્યા કેમ કરો? તમે જુઓ તો ખરા, હું કરીશ, કાલે આવજો. ના હું કાલે આવીશ, પણ આજે મને કહો તો ખરા. આજે કહો તો કાલે આવો. ના કાલે આવીશ ભાઈ હું. તો કે અબાધિતમ સત્યમ, જેનો બાધ ન થાય એનું નામ સત્ય. વ્યાખ્યા કરી સત્યની. રોચક થઈ ગયો, બહુ એકદમ પ્રભાવિત થઈ ગયો. ઘરે ગયો. બી દિવસે પ્રવચન પહેલા પાછો 15 મિનિટ પહેલા આવ્યો કે સ્વામીજી કાલે રાત્રે ઊંઘ ના આવી. આપ કહો છો કે જેનો બાધ ન થાય એને સત્ય કહેવાય, પરંતુ બધી વસ્તુનો બાધ થાય. બાધ કરવો એટલે પોતાના મનમાંથી દૂર કરવી, પોતાની સભાનતામાંથી દૂર કરવી. આ બધું મિથ્યા વગેરેની સમજના છેવટનું પ્રયોજન આ જ છે કે આપણા મનોથી દૂર કરવું. પેલું કે હું બધાનો વાત કરી શકું છું. આપ કહો છો કે એનો બાદ ના એ સત્ય છે, પણ એવું કશું છે જ નહીં જેનો બાદ ના. બધાનો બાદ થઈ શકે છે. કઈ નહીં, આજે આવો ને પ્રવચનમાં વાત કરીશું આપણે. ના અત્યારે મને કોણ ભાઈ એટલી તાલાવેલી હતી એનામાં.
તો સ્વામીજી કહે કે જો ભાઈ જે બાદ કરી રહ્યો છે એનો બાદ કેવી રીતે થાય? ખસેડવા માટે ખસેડનાર, દૂર કરનાર તો જોઈએ ને. એ દૂર કરનાર પણાનો પણ છેવડે બાદ થાય, છતાં પણ દૂર કરનારનું તત્વ તો રહી જાય ને. એટલે કોઈ પોતાનો બાદ ન કરી શકે. પોતાનામાં પણ મિથ્યા અંશનો બાદ થાય. હુંની અંદર પણ બે અંશ છે, સત્ય અંશ છે અને મિથ્યા અંશ છે. જે વિકારી છે, કર્તા ભોગતા છે, સુખી દુઃખી છે, એ કેવો છે? વિકારી અંશ છે, મિથ્યા અંશ, એનો બાદ થાય. પછી ચૈતન્ય છે, અસ્થિભાતિ પ્રિય છે, સચ્ચિદાનંદ છે, જે સ્વયં પ્રકાશ, સ્વયં સિદ્ધ છે. જે સ્વયં સિદ્ધ નથી, જે સ્વતંત્ર સત્તા ન ધરાવતો એનો બાદ કરી શકાય. જે સ્વયં પ્રકાશ નથી એનો બાદ કરી શકાય. પણ જે સ્વયં સિદ્ધ છે, સ્વયં પ્રકાશ છે, એવો હું આત્મા, એનો બાદ ન થઈ શકે. આ કરવા માટે આ બધું ચર્ચા છે. ભલે એમ બધી આ તર્કની ચર્ચાઓ આવતી હોય ને આ બધું શા માટે શંકરાચાર્ય મચી પડે છે આ સિદ્ધ કરવા માટે? બીજું ખોટું છે શેના? આને માટે કે જેથી સાધક આ એમ જરા એમ કહેવામાં આવે, નાન્યત કિંચન મિશત આત્માવા ઇદમેક એવ અગ્રે આસીદ. એક અદ્વિતીય આત્મા જ હતો, અન્ય કંઈ નહોતું. એમ કરીને કહેવામાં આવે કે જો ભાઈ આત્મા જ એકમાત્ર સત્ય છે, બીજું કશું સત્ય નથી. એ હોવાને કારણે તું આ મનમાં રાખ. કશાને સત્યતા ના આપીશ. કશામાં સત્યતા છે મળે સત્ય દેખાવા, આપણે સત્યતાનો આરોપ કરીએ છીએ. જે સાપ છે જ નહીં એનો આરોપ કરીને પછી અનેક પ્રકારના મારામાં પ્રત્યાઘાતો જન્મે છે. તેમ આ જગત આભાસ છે, નથી એમ નથી કહેતા, પણ એમાં સત્યતા નથી, એની સ્વતંત્ર સત્તા નથી. વસ્તુ તત્વ જડમ કિંચિત નાન્યત અસ્તિ આત્મવસ્તુન. ત્યારે કોણ છે? બીજી પંક્તિમાં જો, તદા સુપ્તૌ ઇવ અદ્વયાનંદ રૂપ આત્મા સ્થિત. તદા એટલે ત્યારે, ક્યારે? સર્જન પહેલા. સુપ્તૌ ઇવ, સુપ્તિ સુષુપ્તિ એટલે ગાઢ નિદ્રા. ત્યારે આત્મા, અદ્વયાનંદ રૂપ આત્મા સુપ્ત અવસ્થિત. ત્યારે અદ્વય આનંદ સ્વરૂપ આત્મા જાણે કે સૂતેલો હોય તેવી રીતે સુપ્ત. આત્મા ઊંઘી ગયો હોય ને, આપણે ઊંઘી ગયા હોય ત્યારે જેમ કશું હોતું નથી, માત્ર આનંદ જ હોય છે અને અદ્વિતીયતા હોય છે, તેવી રીતે ઊંઘ નથી, પણ એ ઊંઘવા જેવી સ્થિતિ સમજાવી. દૃષ્ટાંત શું આપે? તો સર્જન પહેલાની જે અવસ્થા છે એને સમજાવવા માટે નજીકમાં નજીક દ્રષ્ટાંત તો સુષુપ્તિ છે. સુષુપ્તિ એટલે ગાઢ નિદ્રા, જેમાં એક ચૈતન્ય હોય છે અને અજ્ઞાનનું આવરણ હોય છે. તેવી રીતે સૃષ્ટિ પહેલા પણ એક ચૈતન્ય હોય છે અને માયાનું આવરણ હોય છે. તો કહો છો ને સ્વામીજી કે બે તો ચૈતન્ય માયા, તો હમણાં એ ચર્ચા કરી કે માયાને કોઈ સત્ય વસ્તુ ન હોવાને કારણે એની જુદી ગણતરી થતી નથી. તો અદ્વય આનંદ આત્મા રૂપ આત્મા, અદ્વય ગયો ને, સજાતે વિજાતે સ્વગત ભેદ રહિત અદ્વય આનંદ સ્વરૂપ. બસ હવે આનંદ કે એટલે કેવી રીતે? ત્યાં આમ શું થતું હોય? વેદાંત લોકો કે થતું હોય એવો આનંદ નહીં, થયા બધું થવાનું પણ શમી જાય એ પ્રકારનો આનંદ. નિસ્તરંગ સહજાનંદ અંબોધિ સહજાનંદાવબોધામ બુધૌ. તરંગ વગરના જ્ઞાન અને આનંદ સ્વરૂપ જે ચૈતન્ય છે સમુદ્ર છે. તરંગ વગરનો સમુદ્ર કેવો હોય? સમુદ્ર તરંગ વાળો હોય એ તો આપણી એવું સામાન્ય અનુભવ છે. પણ વેદાંત કહે એથી પર ચડી જાય તો તરંગ વગરનો સમુદ્ર, આનંદનો સમુદ્ર, પણ તરંગ વગરનો આનંદનો સમુદ્ર. સંપૂર્ણ શાંતિ, સંપૂર્ણ નિર્વિકારતા. અદ્વયાનંદ રૂપાત્મા તદા સુપ્તા વ્યવસ્થિત.
તથા એટલે ત્યારે એ અવસ્થામાં એટલે કે સૃષ્ટિ પહેલા અદ્વયાનંદ સ્વરૂપ આત્મા જે છે એ જાણે કે સૂતો હોય એ પ્રકારે સ્થિત હોય, નિષ્ક્રિય. એ તો હંમેશા નિષ્ક્રિય જ હોય છે. આત્મા જાગતોય નથી ને ઊંઘતોય નથી. આપણે ભલે એમ કે આત્મા ઊંઘે છે, આત્મા ઊંઘતો નથી. કોણ ઊંઘે છે? મન ઊંઘે છે. આત્મા જાગતો નથી. કોણ જાગે છે? મન જાગે છે. એ તો મનની અવસ્થાનો અધ્યારોપ આત્મા પાસે આપણે કહીએ કે આત્મા ઊંઘી ગયો અને આત્મા જાગે છે અને આત્મા ચોથો જ પાછા એમ કહીએ. તુરીય કહીએ. આત્માને તુરીય કહેવામાં આવે, ચતુર્થ કહેવામાં આવ્યો. એ કેમ? મનની ત્રણ અવસ્થાઓના સંદર્ભમાં. આ મનની ત્રણ અવસ્થાઓ છે, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. એના સંદર્ભમાં આત્માને ચોથો કહેવામાં આવ્યો. પણ ત્રણ સાચું હોય તો ચોથાનો સવાલ છે. માયા સંખ્યા તુરિયમ. આ ચતુર્થ છે ને એ ચોથો નથી, માયા સંખ્યા. જે સંખ્યા છે નહીં એવી સંખ્યાની કલ્પના કરીને આત્માને તુરીય કહેવામાં આવે. અદ્વયાનંદ રૂપાત્મા તદા સુપ્તા વ્યવસ્થિત અસ્થિતિ વર્તમાનત્વમ અવિવક્ષિતમ. અસ્થિ કહો, આસીત કહો, હતો, છે, આ બધા કાળદર્શક જે બધા ક્રિયાપદો છે એનો કોઈ પ્રયોગની જરૂર નથી. આત્મામાં કોઈ કાળ નથી. હતો અને છે એ જાતનો પ્રયોગ આત્મ વિશે ન થાય, માયા વિશે થાય, જગત વિશે થાય. છે, હતું, નહોતું. પણ હોવું ન હોવું વગેરે આત્માને કોઈ લાગુ પડતું નથી. છતાંય પણ કશુંક વર્ણન કરવું પડે, કંઈ ક્રિયાપદનો પ્રયોગ કરવો પડે. પણ અસ્થિ કહેવામાં આવ્યું. અસ્થિનો એવું કે છે એને નહોતો. આપણે કે છે ક્યારે કહેવાય? કશું ના હોય ત્યારે. ત્યાર બસ છે, હા છે, એવું છે ક્યારે કહેવાય? ન હોવાની સંભાવના હોય ત્યારે. બરાબર ને? 100 રૂપિયા છે ખિસ્સામાં, છે નહીં એટલે ટોલ પર જઈને એકદમ ફંફોળી ખિસ્સામાં કશું મળે એટલે આપણે બાજુવાળાને પૂછ્યું, ભાઈ 100 રૂપિયા છે? એવું છે ક્યારે પૂછાય? એ ન હોવાની સંભાવના હોય તો. બરાબર ને? એટલે તું છે એવું પૂછીએ આપણે? બાજુમાં બેઠા હોય, તું છે એવું પૂછીએ? કેમ ના પૂછીએ? એ ન હોવાની સંભાવના છે જ. 100 રૂપિયા છે એમ ક્યારે પૂછીએ? 100 રૂપિયા ન હોવાની સંભાવના હોય ત્યારે. એમ આત્મા છે ક્યારે કહેવાય? આત્મા ન હોવાની સંભાવના હોય ત્યારે. એવું તો હોય છે ને, હોવા પણ સ્વભાવ છે. એટલે આત્મા છે એ છે, ચાલો એવો આપણે પ્રયોગ કરીએ. આત્મા હતો એમ કહીએ, જગત હતું. આત્મા તો એવું કહેતા નથી, જગત હતું. ચાલો, ત્યારે આત્મા આવો હતો. એ હતો, છે એ બધા કાળના સૂચન કરનારા ક્રિયાપદોનો વાસ્તવમાં કોઈ અર્થ નથી. કારણ કે આત્મામાં છે એવું ક્યારે કહેવાય? ન હોય એના સંદર્ભમાં છે કહેવાય. એટલે ભગવાન કે સદસચ્ચામૃતમ. સત અને અસત એ પણ હું છું. એ છે કયા સંદર્ભમાં? નથી એના સંદર્ભમાં જે છે તે. પેલું સત નહીં જેમાં હોવું નથી. નથી. ચાલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.